નમસ્કાર મિત્રો, આજ રોજ મુજપુર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમાર, જીતેન્દ્રસિંહ ગોહેલ, એકલબારાના વનરાજસિંહ મહિડા અને ભરતભાઈ, આ બધા આગેવાનો તુલસી દીકરીના ન્યાય મળે એ માટે અહીંયા નવાખલ આવેલા છે અને એમના ઘરે પણ મળવા જવાના છે. અત્યારે વરસાદ ચાલુ છે એ માટે વરસાદ બંધ થાય ત્યાર પછી એમના ઘરે જઈ મુલાકાત લેશે, ત્યાર પછી એ રવાના થશે. હર્ષદસિંહ પરમાર વાત કરશે. આજના નવાખલના ગામ પર આપણી દીકરી તુલસીને ન્યાય મળે તે માટે સમગ્ર ભેગા થયા છે. ગામના આગેવાનો, જિલ્લા પંચાયત સદસ્ય, સરપંચશ્રી તેમજ યુવાન વડીલો સૌના સાથથી આજે નવાખલ ગામની દીકરીને ન્યાય મળે તે માટે સરકારશ્રીના તમામ સંબંધિતો દ્વારા જે પોલીસ કર્મચારીઓ દ્વારા જે નિવેદન કરી ગામની માતાઓ અને બહેનોનું પણ અપમાન કર્યું છે તેના આપણે સખત શબ્દોમાં વખોડીએ છીએ. તેમજ તુલસી દીકરીને ન્યાય મળે તે માટે સૌ આગેવાનો, સૌ સંગઠનો, તમામ ક્ષત્રિય સંગઠનો એક મંચ પર આવવાના છે અને આપણી દીકરીને કેવી રીતે ન્યાય મળે તે માટેની આગળની રચના કરવાના છે. તેમજ આકલાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા જે માતાઓ અને બહેનોનું અપમાન કર્યું છે તે પણ ખૂબ ખરાબ શબ્દોમાં અમે વખોડીએ છીએ. એના ઘરે એવી માતા બહેનો નહીં હોય એટલે એ આપણા ગામના માતા બહેનોને બૈરાનો શબ્દનો ઉપયોગ કરતો હતો. એટલે ક્યાંક ને ક્યાંક અમારી દીકરી જોડે જે થયું છે ખરેખર ખોટું થયું છે, પણ પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક આરોપીને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવું અમે બધા લાગી રહ્યું છે ને. એટલે આકલાવ પોલીસ અને આનંદ પોલીસ આ બાબતની કોઈ પણ તપાસ ના કરે. અમે પોલીસ મહાનિદેશકશ્રીને મળવાના છે. તેમજ આ તપાસ રાજ્યની સચોટ તપાસ કમિશનને આપવામાં આવે અને શહેરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એસઆઈટીનું ગઠન કરી આ તુલસી દીકરીને ન્યાય મળે તે માટે સૌ આગેવાનો, યુવાનો સાથે રહેવાનું છે. આગામી સમયમાં આગળની કઈ પણ રણનીતિ હશે અમે આકલાવ અને નવાખલની દીકરીની સાથે છે. અને આજે આકલાવ અને પીએસઆઈને કહેવા માંગુ છું કે તમે જે વર્તણૂક કરી છે ખરેખર ખોટું કર્યું છે અને માફી નહીં માગે તો માફી મગાવવા આપણે બધા તૈયાર છો ને. તુલસી દીકરીને ન્યાય આપવાનો નારો લગાડો. ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, તુલસી દીકરીને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, તુલસી દીકરીને ન્યાય આપો. ઓકલા પીએસઆઈને સસ્પેન્ડ કરો, 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 ઓકલા પીએસઆઈને સસ્પેન્ડ કરો. ઓકલા પીએસઆઈને સસ્પેન્ડ કરો. અમારી દીકરીની તપાસ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવે. બસ.